ગુડ મોર્નિંગ. આજથી હું ચાલુ કરું છું વ્લોગ બનાવવાનું. ગામડામાં તો સવારે ઉઠતાની સાથે જ અલગ જ શાંતિનો અનુભવ થાય છે. પછી થોડી વાર મસ્ત હવા ખાઈ અને પછી હું બ્રશ કરવા માટે બેસી ગયો. ત્યાર પછી યાદ આવ્યું કે આજે તો ખેતરમાં પાણી મૂકવા જવાનું હતું. તો હું આવી ગયો છું ખેતરમાં અને તમે જુઓ છો કે ખેતરમાં બધું જ પાણી સુકાઈ ગયું છે. ડાગર પણ સુકાઈ ગયેલી હતી, એટલા માટે પાણી મૂકવું જરૂરી હતું. તો પાણી મેં ચાલુ કરી દીધું છે અને ડાગર તમે જોઈ જ શકો છો કેટલી બધી સુકાઈ ગઈ છે. પાણી વગર વરસાદ તો આવતો નથી અને ઉપરથી ગરમી પણ એવી પડે છે. ત્યાર પછી હું આવી ગયો તો બજારમાં અને તમે જોઈ જ શકો છો કે બજારમાં આજે માર્કેટ એટલું બધું ઠંડુ હતું કે કંઈ પણ કામ મળ્યું નહીં. ત્યાર પછી હું સાંજે ફરી ખેતરમાં જે પાણી ચાલુ કર્યું હતું તે બંધ કરવા આવી ગયું હતું અને ત્યાંનું વાતાવરણ જોઈને તો અલગ જ લાગે છે. ખેતરમાં એક સાઈડમાં પાણી થયું જ નહોતું, એક બાજુ તો ટેકરો હતો તો પાણી જ નહોતું ચડતું. ત્યાર પછી હું નીકળી પડ્યો તો ઘરે જવા માટે. મોટરે પણ બંધ કરી દીધી હતી અને લાઇટ પણ જતો રહ્યો હતો. ખેતરમાં તો આખા દિવસનો થાક ઉતરી જાય એવું લાગે, કારણ કે પક્ષીઓનો કલકાર જ એવો હોય છે કે આખા દિવસનો થાક ઉતરી જાય ખેતરમાં જઈને. તો આજે સાંજે તો પાસ્તા ખાવાનું મન હતું તો પાસ્તા બનાવ્યા. આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.